ગઈકાલે એસઓજીને એક માહિતી હતી કે ઈ સિગરેટ અને જે વિદેશી સિગરેટ છે એનો મોટી પ્રમાણમાં એક જથ્થો એક જગ્યાએ પડેલો છે. તો એસઓજીની ટીમે રાંદેરમાં મેરુલક્ષ્મી એપાર્ટમેન્ટના ગોડાઉનમાં રેડ કરતા ત્યાં નઝીર મોહમ્મદ જાવેદ શેખ જે વ્યક્તિ છે જે પોતે આઝમગઢ યુપીનો છે, એના ગોડાઉનમાંથી ઈ સિગરેટનો જથ્થો ટોટલ 17,76,000નો તથા પ્રતિબંધિત સિગરેટ એસે, દોનહિલ, મેલબોરો એવી જે છે એની ટોટલ 18,87,000 એમ ટોટલ મુદ્દામાલ 36,58,000નો મુદ્દામાલ મળેલ છે. એને જપ્ત કરેલ છે અને ઈ સિગારેટ એક્ટ 4, 5, 7, 8 તથા ટોબેકો એક્ટની 7, 8, 9, 20 આ કલમો અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલ છે. પ્રારંભિક જે પૂછપરછ કરવામાં આવેલી છે તે મુજબ આ સિગરેટનો જથ્થો મુંબઈથી પાર્સલ દ્વારા લક્ઝરીમાં લાવતા હતા અને ઘણા વર્ષોથી વેચાણ કરે છે. અગાઉ પણ આના વિરુદ્ધમાં એકાદ ગુનો દાખલ થયેલ છે. સિગરેટ કયા પ્રકારની છે અને કઈ રીતના નુકસાનકારક છે યુવાધનને? ઈ સિગરેટ જે છે એની અંદર પફ કહેવાય છે કે એક વખત તમે એને ઇનહેલ કરો એટલે એને એક પફ કહેવાય. તો એવા 5,000 પફ, 2,000 પફ, 500 પફ એવા અલગ રીતે આવતી હોય છે, જેના નામ એલ્ફેબર, પપ્સ, તોહફા, હની કપ એવા અલગ અલગ હોય છે. જ્યારે જે વોર્નિંગ વગરની વિદેશી સિગરેટ છે એમાં મોટાભાગે એસે કરીને છે, દનહિલ છે, મેલબોરો છે કે જેના ઉપર હેલ્થ વોર્નિંગ લખેલી નથી હોતી અને એ સિગરેટ હેલ્થ વોર્નિંગ વગરની છે એટલે પ્રતિબંધિત છે અને આ રીતે લાવવામાં આવે છે. અત્યારે જે માહિતી પ્રારંભિક મળેલ છે એ મુજબ એ મુંબઈથી પાર્સલ દ્વારા અહીંથી પૈસા મોકલીને આ સિગરેટનો જથ્થો મંગાવતો અને અહીંયા INT કરીને ઇન્ટ કરીને પાન અને કોલ્ડ્રિંક્સનો ગલ્લો છે અને ત્યાંથી જે એના રેગ્યુલર કસ્ટમર હોય અથવા તો બીજા નવા કસ્ટમર હોય તો એને જેને આવી સિગરેટ જોતી હોય એને પોતાના ગોડાઉનથી લાવીને વેચતો હતો. સાહેબ એકલો જ છે કે પછી અન્ય લોકો પણ એની સાથે સામેલ છે? અત્યારે તો આ એકલો છે, એની ધરપકડ કરવામાં આવી છે. અન્ય જો તપાસમાં નીકળશે તો એને પણ આપણે અટક કરશું. એની પાસે ખરીદવા માટે કોણ આવતા હતા? કોઈ એ ડિસ્ટ્રીબ્યુટર તરીકે રોલ છે કે ઇન્ડિવિજ્યુઅલ? અત્યારે જે માહિતી છે એ મુજબ ઇન્ડિવિજ્યુઅલ એ છૂટક વેચાણ કરતો હતો, પરંતુ જો કોઈને મોટો જથ્થો વેચતો હોય એવું કોઈ ધ્યાનમાં આવશે તો એને પણ આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ. સ્થાનિકની કન્યાઓ માટે KG થી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા. અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે. ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે. અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે. અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે. અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે. ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે. અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો 8258 0 30 33 8258 0 40 40 4.